હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિશે ઇંગ્લિશ સેમિસ્ટર 2 તેનું યુનિટ 4 વિલ યુ વેક અપ તેનું ટેક્સ્ટ બુકની અંદર એક્ટિવિટી 1 એન્ડ એક્ટિવિટી 2નું સોલ્યુશન જોઈશું. એક્ટિવિટી 1 જોઈએ, એ છે રીસાઇટ ધ પોએમ. પોએમનું ટાઇટલ છે ચૂઝિંગ. ચૂઝિંગ એટલે પસંદગી કરવી. What will you have? A ball or a cake? What we have એટલે તમારી પાસે હોવું, એટલે તમે શું લેશો? બોલ કે કેક? A cake is so nice. કેક સરસ છે, ખૂબ જ સરસ છે. Yes, that's what I will take. તેથી હું કેક લઈશ. What will you have? A cake or a cat? તમે શું લેશો, કેક કે બિલાડી? અ કેટ ઇઝ સોફ્ટ. બિલાડી સુંવાળી છે, નરમ છે. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ, એટલે કદાચ હું તે લઈશ. વોટ વિલ યુ હેવ? અ કેટ ઓર અ રોઝ? તમે શું લેશો, બિલાડી કે ગુલાબ? અ રોઝ ઇઝ સો સ્વીટ. ગુલાબ ખૂબ જ મીઠું છે. મીઠું એટલે સુગંધમાં. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ, તો કદાચ હું તે લઈશ. સપોઝ એટલે કદાચ. વોટ વિલ યુ હેવ? અ રોઝ ઓર અ બુક? તમે શું લેશો, ગુલાબ કે પુસ્તક? અ બુક ફૂલ ઓફ પિક્ચર. પુસ્તકમાં ઘણા બધા ફોટા, ચિત્રો છે. ઓહ, ડુ લેટ મી લુક, તો મને તે જ લેવા દો. બી છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. રાઇમિંગ વર્ડ એટલે સરખા પ્રાસવાળા શબ્દો આપણે પોએમમાંથી શોધીને લખવાના છે. તો કેક, કેકનું શું થશે? ટેક. ત્યારબાદ છે રોઝ. રોઝનું થશે સપોઝ. ત્યારબાદ છે બુક. બુકનું થશે લુક. અને છે કેટ. કેટનું થશે ધેટ. ઓકે. સી છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. વોટ ઇઝ સ્વીટ? શું મીઠું છે? તો મીઠું શું છે? રોઝ. તો આપણે આન્સર શું લખીશું? અ રોઝ ઇઝ સ્વીટ. વોટ ઇઝ સોફ્ટ? નરમ શું છે? તો બિલાડી. તો આપણે લખીશું અ કેટ. આ રહ્યું, અ કેટ ઇઝ સોફ્ટ. વોટ ઇઝ નાઇસ? તો નાઇસ શું છે? કેક. અ કેક ઇઝ નાઇસ. 4. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? તો અ બુક is full of pictures. ઓકે. ત્યારબાદ છે વોટ. સીમાં છે બીજું, વોટ વિલ યુ ડ્રિંક? તમારે અહીં કંઈ બી તમે ખાતા પીતા હોય એ લખવાનું છે અને એના પરથી અહીં ટીક કરવાની છે. વોટ વિલ યુ ડ્રિંક? તો અહીં છે ટી. તો ટી કેવી હોય? હોટ હોય. એટલે હોટ, હોટ એટલે ગરમ હોય, એટલે આપણે એના પર ટીક કરી. વોટ વિલ યુ ઈટ? તો આપણે અહીંયા ધારો કે લખીએ કે બેલ. તો બેલ કેવી હોય સ્વાદમાં? તો સ્પાઇસી. ઇટ ઇઝ સ્પાઇસી. વોટ વિલ યુ સ્મેલ? તો આપણે શું લખીશું? આપણે અહીં લખીએ પરફ્યુમ. તો પરફ્યુમ કેવું હોય? નાઇસ. વેર વિલ યુ ગો? હવે ધારો કે આપણે જઈએ ગોવા. ગોવા જઈએ તો ગોવા દરિયા કિનારો છે ત્યાં, તો આપણે શું લખીશું? ટુ અ સી શોર. વેન વિલ યુ સ્લીપ? બરાબર. તો આપણે ધારો કે રાત્રે 10 વાગે સૂતા હોઈએ તો આપણે એવું લખીએ કે 10 PM. તો એ અર્લી એટ નાઇટ એટલે રાત્રે વહેલું સૂવું કહેવાય, એટલે અહીંયા આપણે ટીક કરીશું.
ઓકે, અહીંયા તમે તમારી મરજી મુજબ લખી શકો. હવે ડી જોઈએ. કાઉન્ટ એન્ડ રાઇટ. ફર્સ્ટ છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર. કેટલા ચોરસ છે તો આપણે ગણીએ. જો ફર્સ્ટ તો એક ચોરસ, આ 1 2 પછી 3 4 5 6. ઓકે, તો 6 ચોરસ છે તો 6 સ્ક્વેર્સ. ત્યારબાદ છે ટ્રાયેંગલ કેટલા છે. તો જો ફર્સ્ટ ઓફ ઓલ તો એક આ મોટું ટ્રાયેંગલ 1, પછી આ અંદર છે 2 3 બરાબર, 4 5 6 7 8 9 10 11 12. 12 એ સિવાય જો આ 13 આ 14 અને આ 1 મિનિટ ફરી કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 ને અહીંયા એક 16 થશે. 15 ટ્રાયેંગલ થાય છે. 15 ટ્રાયેંગલ્સ. આ સિવાય જો તમારે બરાબર કાઉન્ટ કરવાનું, એકાદ વધારે ઓછું થઈ શકે છે. ઓકે, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો અહીંયા 4 ગ્લાસ દેખાય છે. 1 2 3 એન્ડ 4. તો આપણે શું લખીશું? 4 ગ્લાસીસ. ત્યારબાદ છે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો તમારે એનિમલના બધા ફેસ કાઉન્ટ કરી અને કાઉન્ટ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આઈ થિંક 20 એનિમલ છે. વધારે ઓછું થઈ શકે છે, તમારી રીતે કરી દેવું. 20 એનિમલ્સ. ઓકે, આગળ જોઈએ. There were 20 birds in a tree. એટલે ઝાડ ઉપર 20 પક્ષીઓ હતા. A man took his gun. એક માણસ એની બંદૂક લીધી and shot one bird. અને એક પક્ષીને વીંધી નાખ્યું. How many birds will be there in the tree after that? તો પછી કેટલા બાકી રહેશે? તો જો એક પક્ષી તો ગોળી વાગી એટલે નીચે પડી ગયું હશે અને બાકીના ઉડી ગયા હશે, બંદૂકના અવાજથી ઉડી ગયા હશે. એટલે આપણે અહીંયા શું લખીશું? 0. 0 લખાય અથવા તો નન. નન એટલે કંઈ પણ નહીં, એ બી લખી શકાય. ઓકે. 6. જીગર હેડ 500 રૂપીસ. જીગર પાસે 500 રૂપિયા હતા. હી વેન્ટ ટુ અ સિનેમા. ત્યાં તે પિક્ચર જોવા ટોકીઝમાં ગયો. હી વોચ ભાગ મિલ્ખા ભાગ. તેણે ભાગ મિલ્ખા ભાગ પિક્ચર જોયું. હી પેડ 100 રૂપીસ ફોર ધ ટિકિટ. 100 રૂપિયાના ટિકિટને આપ્યા. ઇન ધ ઇન્ટરવલ હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન. 2 પેકેટ પોપકોર્નના ખરીદ્યા. હી પેડ 50 રૂપીસ ફોર ઈચ પેકેટ. એટલે 50-50ના 2 લે 100 થયા. હાઉ મેની રૂપીસ વિલ જીગર હેવ નાવ. તો 100ની ટિકિટ ને 100ના પોપકોર્ન, તો કેટલા રૂપિયા બચ્યા? 300 રૂપીસ. ઓકે, આગળ એક્ટિવિટી 2 જોઈએ. વર્ક ઇન ગ્રુપ્સ. આન્સર ધીસ ક્વેશ્ચન. બરાબર, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે થોડા ક્વેશ્ચન છે આપણે આપવાના છે. તો વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ. તો ક્યારે ઉજવવામાં આવે છે? તો 5th જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂને ઉજવવામાં આવે છે. વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ક્યાં ઉજવો છો? તો ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં ઉજવીએ છીએ. વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે. આ દિવસે શું કરવામાં આવે? વિશ્વ પર્યાવરણ દિવસ છે એટલે પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવવામાં આવે. વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે. આ દિવસે કઈ સ્પર્ધા રાખી શકાય? તો ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા રાખી શકાય. ત્યારબાદ વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક. આ દિવસે કયા સ્લોગન સૂત્રો આપણે લખી શકીએ? તો સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો. ઓકે, આગળ રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા આગળ સ્ટોલ નંબર આપ્યા છે 1 થી 10.
અને એક્ટિવિટીઝ ત્યાં આગળ બાલ મેળામાં શું એક્ટિવિટીઝ છે, તો પહેલા સ્ટોલ પર પેપર વર્ક છે, બીજા સ્ટોલ પર ક્લે એટલે માટી વર્ક છે, ત્રીજા સ્ટોલ પર એક્શન સોંગ્સ છે, ચોથામાં પ્લે અને ડ્રામા, પાંચમામાં સ્ટોરી ટેલિંગ, સિક્સમાં પેસ્ટ વર્ક, સેવનમાં પેઇન્ટિંગ, 8માં રંગોલી, 9માં સાયન્સ એક્સપેરિમેન્ટ્સ એન્ડ 10માં ફની ગેમ્સ છે. અને આ બધા એના નેમ ઓફ ધ કોર્ડિનેટર્સ એટલે કયા ટીચર એની સાથે સંકળાયેલા છે એ આપ્યું છે. બરાબર, તો એના પરથી આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલ મેલા? તો બાલ મેલામાં કેટલા સ્ટોલ્સ છે? તો આપણે જોયું કે 10 સ્ટોલ્સ છે, તો આપણે શું લખીશું? there will be 10 stalls at બાલ મેલા. There will be 10 stalls at બાલ મેલા. Where will you go for painting? પેઇન્ટિંગ માટે આપણે કયા સ્ટોલ પર જઈશું? તો પેઇન્ટિંગ 7મા નંબરના સ્ટોલ પર છે, તો આપણે શું લખીશું? I will go at stall number 7 for painting. I will go at stall number 7 for painting. ત્યારબાદ છે, who will be the coordinator of the action song stall? એક્શન સોંગ સ્ટોલના કોર્ડિનેટર કોણ છે? તો તમારે નામ વાંચી દેવાનું છે. લખીએ આપણે તો મિસ હેમલતાબેન પરમાર will be the coordinator of the action song stall. આપણે અહીં લખીએ મિસ હેમલતાબેન પરમાર will be the coordinator of the action song stall. ત્યારબાદ થર્ડ છે, જીગર wants to do science experiment. જીગરને સાયન્સના પ્રયોગો કરવા છે. વેર વિલ હી ગો? તો એને ક્યાં જવું જોઈએ? તો આપણે લખીએ 9 નંબરના સ્ટોલ પર સાયન્સ એક્સપેરિમેન્ટ છે, તો આપણે લખીશું જીગર વિલ બી ગો એટ Jigar will be go to stall number 9 for science experiment. ઓકે, ત્યારબાદ વોટ વિલ યુ મેક ઓફ પેપર? તમે પેપરમાંથી શું બનાવશો? તો આઈ વિલ મેક, તમે જે બનાવવું હોય આપણે લખી શકીએ કે આઈ વિલ મેક બોટ ઓર ફ્લાવર. I will make a boat and a flower of paper. Okay, હવે એક્ટિવિટી સી જોઈએ. રીડ ધી સેન્ટેન્સીસ, રાઇટ યોર આન્સર્સ. નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ. નિસર્ગે પક્ષીને પાંજરામાં રાખ્યું છે. વોટ વિલ યુ ડુ? તો તમે શું કરશો? તો આપણે એને કહી શકીએ કે છોડી દો. આપણે જાતે ના ઉડાડાય, એનું પક્ષીઓ એટલે આપણે જાતે ના ઉડાડી શકીએ, એટલે આપણે એને રિક્વેસ્ટ કરી શકીએ. તો આપણે લખીશું આઈ વિલ રિક્વેસ્ટ હિમ ટુ ફ્રી ધ બર્ડ. આઈ વિલ રિક્વેસ્ટ હિમ ટુ ફ્રી અ બર્ડ. ત્યારબાદ ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. બાળકો વૃક્ષોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વોટ વિલ યુ ડુ? તો આપણે શું કરીશું? આઈ વિલ હેલ્પ ધેમ. આઈ વિલ હેલ્પ ધેમ, આપણે તેમને મદદ કરીશું.
ઓકે. હિતેશ યુઝીસ ધ સન એનર્જી. હિતેશ સૂર્યપ્રકાશ વાપરી રહ્યો છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી? તમે સૂર્યનો પ્રકાશ વાપરો છો તો કેવી રીતે એના એક્ઝામ્પલ આપો. તો આપણે લખીશું કે આઈ વિલ યુઝ, એક મિનિટ, આઈ વિલ યુઝ સોલર કુકર and solar heater. Okay. 5. ધરમ ઓલવેઝ યુઝીસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ કાયમ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ? ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ. તો કઈ આપણે કઈ બેગ યુઝ કરવી જોઈએ? તો સૌથી સારી ક્લોથ બેગ છે, બરાબર. પેપર બેગથી પોલ્યુશન ના થાય, પણ એનાથી વૃક્ષો વધારે પ્રમાણમાં પછી કપાય. પેપર યુઝ થાય એટલા માટે. એટલે આપણે ક્લોથનો યુઝ કરીએ તે વધારે ટકે. તો આપણે લખીશું I will use cloth bags. Okay, thank you.